વઢવાણના એસડીએમ દ્વારા વઢવાણમાં જે બાંધણી ઉદ્યોગ ચાલે છે એ ઉદ્યોગકારોને હમણાં નોટિસ આપવામાં આવી છે કે એમનું જે કલર વાળું ને કેમિકલ વાળું પાણી હોય એ ગટરોમાં એ છોડે છે ને ગટરનું પાણી ભોગાવા નદીમાં જાય ત્યાંથી ખેડૂતો વાપરતા હોય તો ખેતીને પાકને અને જમીનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. એના કારણે એમને નોટિસ આપી અને એમની વ્યવસ્થા કરવાની સૂચના આપેલી છે. પણ ખરેખર આ ઉદ્યોગો માટે જે તે સમયે પરમિશન આપી હોય ત્યારે એમને પાણી નિકાલની વ્યવસ્થા કરવાના નિયમો છે જ તે ખાળકૂવો કરવો કે એનું કોઈ પણ રીતે એનું ડિસ્પેચ કેવી રીતે કરવું એના નિયમો જ છે. તો એ મુજબ આ ઉદ્યોગકારોએ એનું પાલન કરવું જોઈએ જેથી કરી આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પણ નુકસાન ન થાય. અને ગામની વચ્ચે આ બાંધણીનો ઉદ્યોગ વઢવાણનો તો બહુ પ્રખ્યાત છે, વર્ષો જૂની ઓળખ છે, એટલે ઉદ્યોગો ચાલુ રહેવા જોઈએ અને એના માટે તંત્રએ કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એમને સુવિધા મળે એ બાબતની પ્રક્રિયા કરવી જોઈએ. એક બાજુ તમે જુઓ તો પર્યાવરણ માટે પ્રદૂષણ ખાતું અહીંયા છે ખરું પણ ક્યાંય સક્રિય હોય એવું દેખાતું નથી. વર્ષોથી આ ધંધો ચાલે છે, ગટરમાં પાણી છોડે ભોગાવામાં જાય ને એ પાણી ખેડૂતો પાય, પશુઓ પીવે. હવે એના કારણે કેટલો રોગચાળો ફેલાય અને કેટલી જમીનને નુકસાન થાય એ સાચી વાત છે. એટલે એના માટે એસડીએમ દ્વારા નોટિસ આપવામાં આવી છે. તો ઉદ્યોગકારોએ પણ એ પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ જેથી કરી પર્યાવરણ લોકોને કોઈ નુકસાન ન પહોંચે એ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ. વાળા હોય એ પોતાનો જો સોર્સ કૂવો મારા અંદાજ પ્રમાણે મારા જે વિચારો મુજબ પોતાનો સોર્સ કૂવો પોતે બનાવી નાખે અને એમાં પાણી જે ઉતારી દે અને ગટરમાં જે જાય છે એનાથી જે રોગચાળો થાય કે જે બીજી નુકસાન થાય, હાનિકારક થાય, આરોગ્યને નુકસાન પહોંચે કોઈ વ્યક્તિને, એ જ પાણી પ્રદૂષિત થઈ અને ઘણી વખત તો જે પાણીની પાઇપલાઇન જતી હોય છે ને એમાં પણ ભળી ગયું હોય એવા પણ બનાવ એક બે બનેલા છે. તો આવું ન બને એના માટે આ કામગીરી થાય તો સારું એવું હું વઢવાણના એક નાગરિક તરીકે ઈચ્છું છું. આ ઉદ્યોગ સારો છે, આ ઉદ્યોગ વઢવાણમાં જ રહેવો જોઈએ અને સરકારે પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને મારા તરફથી હું પણ એવું જ વિચારું છું કે આ ઉદ્યોગ ખૂબ વિકસે. પણ આ એક પ્રશ્ન જે છે એનો હલ વેપારીએ કે કોઈ ભેગા થઈ અને આપણે બધા ભેગા થઈ અને કરવો જોઈએ એવું હું માનું છું.